હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ. આપણે અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 11 અને હું જાઉં છું વાણીને મૂકવા માટે આંગણવાડીએ. થોડુંક લેટ થઈ ગયું છે, જો તમે લેટ જ હોય પણ. અને જો વાણી મસ્ત તૈયાર થઈ ગઈ છે, ઠીક ને? હા, હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. તો ચલો, અમે બધાની તબિયત સારી છે. વાણીની થોડીક બગડતી રહે પણ બાકી બધાને સારું જ છે. આઈ હોપ કે તહેવાર ઉપર તમે બધા પણ એકદમ મસ્ત મજાના રહો, કેમ કે હવે આપણે સાતમ આઠમ નજીક આવી રહી છે એટલા માટે. અને શ્રાવણ મહિનાના આપણે 5 દિવસ તો વહી ગયા. જો કે આજે પાંચમ છે, કાલે છઠ છે અને આગળના દિવસે સાતમ. તો આપણે રસોઈની પણ તૈયારી કરવાની છે. તો બધાની ઘરે સાતમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અમારે પણ આજથી કરવાની છે. તો થયું કે ચાલો તમારી જોડે પણ શેર કરું, બ્લોગ બનાવું. નહીં તો હમણાં તો કંઈ ટાઈમ રહેતો જ નથી એટલા માટે. તો ચલો, પહેલાં તો વાણી મૂકી આવું. આજે એને પાછા ટીપા પીવડાવવાના છે, વિટામિન એ અને કૃમિના, એટલા માટે. અને આમાં જો એક વસ્તુ ખાસ બનાવી છે વાણી માટે. તો આ ઓઇલ છે જે હમણાં બહુ જ ટ્રેન્ડિંગમાં છે, આદિવાસી ઓઇલ, જેમાં બધી અલગ પ્રકારની વિવિધ જડીબુટી બધું નાખીને બનાવે છે. તો મેં થોડીક નાની એવી ટ્રાય કરી છે ઘરે વાણી માટે. તો હું તમને આગળ આવીને વ્લોગમાં બતાવીશ કે એમાં મેં શું શું એડ કરેલું છે અને તમે પણ એવી રીતે ઘરે બનાવી શકો. અને પછી બનાવવાનું છે સાતમ આઠમની તૈયારી માટેનું કંઈક નાસ્તો, તો એ પણ શેર કરીશ. તો ચાલો પહેલાં વાણીને મૂકી આવું છું અને પછી આપણે આગળ મળીએ. જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મી અહીંયા છે ને જીરાપુરી આપણે ખાખરા બનાવવા માંડ્યા. એને સાતમની તૈયારી ચાલુ થઈ ગઈ અને અહીંયા જો આપણે એટલા તળાઈ ગયા. તો કાલ તો થેપલા જ પછી બનાવવાના રહીએ એટલે. તો જો આપણે 2 વાગી ગયા અને આપણે કામકાજ પાછું અહીંયા જમીન ચાલુ કરી દીધું. કામ મમ્મી વાસણ ને એવું કરી નાખ્યું. વચ્ચે જમી લીધો ને હવે જો પાછા એટલો સ્ટોક છે ને મમ્મી હવે કરવા માંડ્યા. કા પછી ઉપાધિ નહીં. હા, અને આમ જો કેટલા તળ્યા હતા, એટલા કચરિયા, એટલા તમે બધા જમવામાં ખાઈ ગયા. અને જો અહીંયા આપણે પાછું તેલ ને બધું ચાલુ કરી દીધું એટલે હવે એટલા રહ્યા છે. તો સાતમ આઠમ ખાવું અને જલસા કરશું. તો આજે અમે છે ને અત્યારમાં ચાલુ કરી દીધું, નહીં તો બપોર પછીનો વિચાર હતો પણ પોપટને ડુંડા નાખવાના ને એવું બધું કામ હોય ને પછી વહેલા મોડા ઉઠીએ ને તો ન મેળ આવે. એને કરતાં 3 વાગે નવરા થઈને સૂઈ જાય ને તો ઉપાધિ નહીં. અને બાકી તો અત્યારે 2 વાગે નવરા થયા ને 1 કલાકનું ઉઠવું પડે. ઓલું 1.5 કલાક ખૂતા રહે તો વાંધો ન આવે, પછી ટેન્શન નહીં. તો ચાલો પહેલાં તો તરી લઈએ. અને તેલનું મેં તમને બતાવ્યું હતું, એ બપોર પછી તમને બતાવીશ, કેમ કે અત્યારે આ બધું કામ ફિનિશ કરી લઈએ અને બપોર પછી એ બતાવીશ તમને. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આગળ મળીએ પાછા આપણે. તો સો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 5:45 અને અમે જીરાપુરી મતલબ કે ખાખરા કરી આરામ કર્યો તો. પછી જાગીને વાસણ કર્યા અને વાણીએ જાગી ગઈ તો જો એને તૈયાર કરી દીધી ને. અત્યારે અમારે એક રિલેટિવ છે ગામની અંદર, એ આવે છે પોપટ જોવા માટે. તો બસ એની રાહ જોઈએ છીએ. અને હું તમને બતાવવાની હતી હેર ઓઇલ, તો એ પહેલાં બતાવી દઉં છું કે એમાં શું શું એડ કર્યું હતું. ને આજે એના 8 દિવસ થઈ ગયા છે. તો એ કેવું થઈ ગયું છે હવે એને આજે મારે ઉકાળવાનું છે એટલા માટે. તો હું તમને આજે એ બતાવું છું અને એના રિવ્યૂ હું તમને પણ આગળ બતાવીશ કે એ કઈ રીતે હેરની અંદર આપને ઉપયોગી થયું છે. તો ચમચી તો આમાં અડી ગઈ છે. જાજો 8 દિવસથી રોજે હું આમ હલાવતી અને ડેઈલી ને ડેઈલી. આમાં તમને ઘણું ખરું તો દેખાતું જ હશે. તો જુઓ, મેથીના દાણા છે, ગુલાબ પત્તી છે, પછી થોડોક કડવો લીમડો એડ કર્યો હતો, એલોવેરા એડ કર્યું હતું, જો એના ટુકડા છે. પછી થોડોક મીઠો લીમડો એડ કર્યો હતો. અને જે આ સળીવાળું દેખાય છે આ જે એ છે રોઝમેરી. તો અમારે છે ને અલંગથી રોઝમેરી આવ્યું હતું તો સુકાઈ ગયેલું હતું, તો એ પણ મેં આમાં એડ કરી દીધું છે. હજી મારે એનું વોટર બનાવવું છે ઘરે, કેમ કે એના પણ સારો એવો આપણે અત્યારે ઇન્ટરનેટની અંદર રોઝમેરી જે વોટર આવે છે ધૂમ મચાવી રહ્યું છે. તો આપણે એને ઘરે પણ બનાવશું. તો જો મીઠો લીમડો,
ગુલાબપત્તી છે, રોઝમેરી છે, થોડાક આ જે વ્હાઈટ દેખાય છે એ મેં સ્મેલ માટે ડોલરની પાંખડી પણ નાખેલી છે. તો હવે આને હું હજી થોડુંક ઉકાળી નાખું છું અને હજી પણ 1-2 દિવસ એને આમાં રહેવા દઈશ. તો ચલો મસ્ત આપણું અત્યારે તો તૈયાર થઈ જ ગયું છે. હવે આના રિવ્યૂ આપણે જોવાના છીએ. તો ઢાંકી દઈએ અને ઉકળવા મૂકીએ. અને મારા વાણીબેન જો તૈયાર થઈ ગયા છે. હવે અમને કરવાનો છે નાસ્તો. અને વાળ જો ખૂબ મોટા થઈ ગયા છે. અત્યારે અહીંયા વાણી હું તમને બતાવી દઉં કે હું એને શા માટે આ યુઝ કરાવું છું. વાણી અહીંયા આવ. તો જુઓ આ સાઈડ સેજ આ જે ખાંચ દેખાય છે આ બાજુ અને આ બાજુ સેજ પાખા વાળ છે. તો બસ એ પાખા વાળ છે ને એનો સેજ મારે ગ્રોથ લઈ આવવો છે. એટલા માટે મેં આ ઓઇલ બનાવ્યું છે. પણ હવે તમે અત્યારે તો જોઈ લીધું. આગળ એમ જેમ જેમ એનો ગ્રોથ થતો જશે હું તમને બતાવીશ કે આ ઓઇલ કેટલું ઉપયોગી થયું છે એ. તો ચલો પહેલાં તેને હું કાઢી લઉં. મહેમાન આવે ત્યાં સુધીની અંદર. પછી એની જોડે બેસીશું, વાતું કરશું, એમને કંઈક ઠંડુ પીવડાવશું ને એવું કરશું. તો આગળ બ્લોગ આપણો કન્ટિન્યુ હજી બન્યો રહેશે. હું તમને બતાવીશ કેટલું ઉકાળવાનું ને શું કર્યું મેં એનું એ. અને બસ તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. પહેલાં હું આને ઉકાળી લઉં છું અને પછી આગળ તમને પાછી મળું છું. ચાલો તો જો મહેમાન જતા રહ્યા અને આપણે મૂકી દીધું છે તેલને ગરમ થવા માટે. અને મમ્મીની લોકો ગયા છે ડુંડા નાખવા માટે. અને વાણીબેન જાય બરફ એન્જોય કરે. શરબત બનાવ્યું હતું ને તો પ્લેટ બહાર હતી એટલા માટે. તો જો આપણે ધીમે ધીમે તેલ ઉકળે છે તો એને આપણે વારે ઘડી આમ થોડું થોડું હલાવવાનું છે. અને એકદમ મસ્ત આપણે કહેવાય ને કે એકદમ ઉકળી જાય અને આમાં બબલ્સ થવા માંડે, ધ્રુપકી પડે ને એટલું આપણે આને ઉકાળવાનું છે. તો આપણે એટલું આને ઉકાળી લઈએ. હું તમને આગળ બતાવતી રહીશ. અને પાછું પણ આપણે 2-4 દિવસ આને ઉકળી જશે ને એટલે આવી રીતના રહેવા દઈશું. પછી ગાળી અને પછી એનો ઉપયોગ લેવાનો છે. એટલે જોઈએ છીએ હવે આપણે કેવું થાય છે એ. જો અત્યારે તો આટલું મસ્ત છે. આમાં કલર બદલે છે કે નથી બદલતો એ બધું આપણે જોવાનું છે. અને પહેલી વાર ટ્રાય કરું છું એટલે જોઈએ છીએ આનું રિઝલ્ટ કેવું આવે છે એ. બસ આમ જ હલાવતી જઈશ. અને હવે હું કરીશ શાકની તૈયારી. તો જો મસ્ત ધીમા ગેસે જ આપણે આવી રીતના ધીમા ગેસે જ એનું ઉકાળવાનું છે. અને જો અહીંયા મારી રોઝમેરીની આખી મેં પેટી ભરી અને ઉપર મૂકી દીધી છે. તો આટલી બધી રોઝમેરી આવી હતી. તો હજી એને પલાળીનું એનું વોટર પણ બનાવવાની છું. જે બહાર કરતાં સારું બને છે કે બહારના જેવું બને છે કે એના કરતાં નબળું બને છે એવું. પણ આને હું પાણીની અંદર પલાળી રાખીશ 2-4 દિવસ માટે. હું તમને આગળ બતાવીશ અને પછી એનો પણ ઉપયોગ કરીશ. અને અત્યારે આપણે નખાઈ રહ્યા છે ડુંડા પોપટ માટે. કેમ કે અત્યારે પોપટ ખાય છે, બધા વયા ગયા છે એટલે હવે એ કામકાજ જુઓ આપણે ચાલુ છે. અને જો મમ્મી ડુંડા ભરાવે છે ને તો ચકલીઓ અત્યારે ત્યાં ખાતી જઈશે. જો આગળ પાછળ થોડી દેખાય છે. હું બહાર નહીં જાઉં કેમ કે અહીંથી નથી તમને બતાવીશ. તો જો આ રીતે આપણે ડુંડા નાખવાનું કામકાજ ચાલુ છે. પહેલાં તો બધા ખાઈ ગયા હોય એ ખાલી કાઢવાના અને પછી આ રીતે બધી ભરાવાના. તો હમણાં જો ત્યાંથી મમ્મી હટી જાય ને તો ચકલિયું આવશે, નહીં તો એ બીજી જગ્યાએ જ્યાં નાખેલા હોય ને ત્યાં ખાતી હોય. તો જો આવી રીતના મમ્મી બધી ડુંડા લગાવે છે. બા દાદા બધા છે. પણ જો ઘેરો ઉડ્યો ને ચકલીનો તો એવું છે. તો જો હમણાં અહીંયા આગળ આવશે તો હું તમને બતાવું. તો હવે નાખીને પેલી બાજુ જતા રહ્યા અને જો પાછા ડુંડા લઈને. તો ત્યાં એ કામકાજ ચાલુ છે આપણે ડુંડા નાખવાનું. અને વાણી મારી કાલે ગઈ હતી નાખવા માટે. હું વાણીને પણ મોકલું છું. એને પણ આ કામ બહુ ગમે. પણ કાલે વાણી ગઈ ને તો ત્યાં ત્યારે પવન વધારે હોય ને તો એની જે ભૂકી હોય ને એ ઉડે એટલે વાણીને ગળામાં જતી રહી અને એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી. પછી છેક ઉલટી થઈ ને ત્યારે સારું છે. એટલે આજે એને નથી જવા દીધી. કેમ કે હમણાં એને દવા ચાલુ છે અને એવું તકલીફ થઈ જાય છે ક્યારેક. અને પછી વધારે પડતી રાત ના થાય તો એટલા માટે એને નથી જવા દીધી. અને જુઓ આપણું એકદમ મસ્ત તેલ ઉકળવા માંડ્યું છે. જુઓ ઉકળે જ ને તો આને ધ્રુપકી પડે એવું કહેવાય. પણ આજે આને આપણે 5-10 મિનિટ મસ્ત ઉકાળવાનું છે. આપણે બીજી કોઈ જડીબુટ્ટી કે એવું નથી નાખ્યું. હા, એક ભાંગરો નાખ્યો, કડવો લીમડો નાખ્યો, મીઠો લીમડો નાખ્યો છે, ગુલાબની પત્તી નાખી છે, મેથી નાખી સૂકી અને રોઝમેરી નાખ્યું છે. અને બસ એટલી જ વસ્તુ એડ કરીને થોડાક ડોલરના પાન હતા તો મેં સ્મેલ માટે કે આવે છે કે નહીં. બાકી ઘણા લોકો આમાં કહેતા હોય છે કે કાળા તલ ન ખાય છે. ઘણી અલગ અલગ વસ્તુ બધા એડ
કરતા હોય છે, કોઈ અરીઠા નાખતા હોય છે, કોઈ આમળા નાખતા હોય છે, પણ મારી પાસે જેટલી અવેલેબલ હતી એટલી મેં નાખી. તો આપણે આજુબાજુમાં બધે ઘાસ ને ઉગ્યું હતું, એમાં ભાંગરો પણ હતો તો મેં એ પણ નાખ્યું, એલોવેરા પણ નાખેલું છે. એટલે એવી બધી ઘણી વસ્તુ આપણે એડ કરી અને આ તેલ સ્પેશિયલ વાણી માટે બનાવ્યું છે. પણ જો આમાં કલર થોડો થોડો ગ્રીન જેવો થયો છે, જાજો નથી કોઈ બેટલો, પણ આ બધું વ્યવસ્થિત ઉકળી જાય ને ત્યાં સુધી મારે આને ઉકાળવાનું છે. તો ચાલો આટલું તો ઉકળી ગયું છે, હવે આગળ જોઈએ પાછું આપણે. તો જો આપણું આ હેર રોલ બનીને રેડી થઈ ગયું, એકદમ મસ્ત ઠરી ગયું. હવે આને છે ને 2-3 દિવસ હજી આમને રાખીશ, એટલે હે ને એકદમ મસ્ત આમાં બધું મિક્સ થઈ જાય. તો જુઓ કેટલું મસ્ત થઈ ગયું છે, ને કલર પણ જુઓ થોડો થોડો આપણે ગ્રીન આવી ગયો છે, આવી ગયો ને. તો બસ આવી જ રીતના મેં બનાવ્યું છે. હવે આને આપણે રિવ્યૂ એટલે કે હવે હે ને એનો આપણો રિઝલ્ટ જોવાનું છે કે કેવું આવે એ. અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો, તો અમે લોકો સૂઈ જઈએ. વાણીને મજા જેવું નથી, એટલે એમ તો સારું જ છે, પણ થોડાક ટીપાને એવું પીવડાવવાનું છે, દૂધ પીવડાવવાનું છે, બધું કામ પતાવી લેશું. તો ત્યાં 10:30 તો થઈ ગયા છે. અને જો આપણે વાણીબેન આપણી સાથે જ છે. તો ચલો મળીએ આપણે આવતા બ્લોગમાં. આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને મળીએ આવતા બ્લોગમાં. તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. તો ચલો ત્યાં સુધી બધાને બાય બાય. મળીએ નવા બ્લોગની અંદર.